અમે આવી જાય છે સુદાસના ગુરુ શિખર અને ઉપર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું. અને ગાઈસ આમ પહેલાં તો જોઈ રહ્યું છે, પાછળ જોતા નહીં મને તો. ગાઈસ શું ગાઈસ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુદાસના. ડભોડાથી અંદરની સાઈડે 7 કિલોમીટર જ છે. અને અહીંયા વરસાદના ટાઈમે તમે આવો તો કંઈક નેચર જ અલગ છે. અને એ તમને નીચેથી બી બતાવીશું, ઉપરથી બી તમને બતાવીશું. ગાઈસ ઉપરથી તો મસ્ત વ્યૂ હશે. કારણ કે ઉત્તર ગુજરાતની અંદર આજે અનએક્સપ્લોર જે લોકેશન ખરા ને બહુ જોરદાર છે. આવા જ લોકેશન આપણે નેચર પેલું સબસ્ક્રાઈબનું બટન દબાઈ દેજો તો આવનારા લોકેશન તમને જોવા મળતા રહી. ઘણા સાઈડ બધા ગાઈસ અહીંયાથી ગાઈસ આવું લોકેશન પર દેખાય છે. ઉપર કેવું છે વિચારો. હજી ઉપર અને અહીંથી ગાઈસ જેટલા પગથિયા તમે ચડીને આવો એના પછી મસ્ત એવી થોડી ખુલ્લું જગ્યા આવે છે. અને અહીંથી તમે 5 મિનિટ રોકાઈને સારું એવું વ્યૂ નિહાળી શકો. કારણ કે થાક તો લાગ્યો જ હોય અને ઉપરથી આવું વ્યૂ હોય તો તમારો થાક 2 મિનિટમાં ગાયબ ગાઈસ. અને આવું હોય તો આવા વાતાવરણમાં જ આવું જ્યારે વરસાદ ચાલુ હોય. રસ્તો નહીં નાગર અને આ બિલ્લા તો થાકતા જ નહીં. ધોવાણ થયું છે વરસાદનું. પણ અહીંયા સગવડ એવી છે ગાઈસ કે પગથિયા બનાવેલા નહીં આગળ આ થોડા જ નહીં, બાકી અરે કમ્પ્લીટ છે બધું. થાચી છે ગાઈસ. શું કહેવાય પેલા ઉપરનું મંદિર ઉપર ગુરુ મહારાજ. અરે પણ ફૂલ નાખજે. હું ઉપર નાખવા નહીં લાવી નાખ. થોડો નાખો. ઓ ત્યાં ગુફા છે, જાણ તું જઈએ બસ. કોઈ બી સીડી અહીંયા તમે 2 સીડી મળશે, નવીન જૂની. હા, તમારે કોઈ બી એરિયામાં જવું હોય.
અને અહીંયા ગાઈસ તમારે કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવવાની જરૂર નથી પડતી. નેચર જ તમને બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપી દે. અને અહીંયા અમારે થોડી પેટ પૂજાનો સામાન બની રહ્યો છે. સામાનની રેસીપી શું બનાવે છે પિયા?